ભાદરવી પૂનમના બીજા દિવસે મેળામાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. તેમજ મેળાના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા હતા અને મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ તેઓએ ભોજનાલય સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને યાત્રિકોને નિઃશુલ્ક પીરસાતા ભોજનની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને 500 સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે. આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે. તે પહેલા જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે. પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય, આ બધી જ દિશામાં બનાસકાંઠા વહીવટી તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે. તે બદલ ટીમને અભિનંદન આપવા આવ્યો હતો.